ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કતારગામ વિસ્તારમાં એકે રોડ ઉપર આવેલી એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન કલાકારો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા 2 દિવસથી તેઓ પોતાની માંગણીને લઈને કામથી અળગા રહ્યા હતા। આજે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ ન આપતા વિરોધ શરૂ થયો છે। તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોષ દર્શાવ્યો હતો। એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે 800 રૂપિયા એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે 800 જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। કંપનીના સંચાલકોની મનમાની અંગે રત્ન કલાકારોએ જણાવ્યું કે કંપનીના સંચાલકો સાથે સતત 2 દિવસથી વાટાઘાટો ચાલી રહ્યા છે। અમારા દ્વારા કેટલીક માંગણીઓને રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે। અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવતું હતું, પરંતુ તમે આ રીતના પકડો છો નહીં। અમે સાહેબ સાથે વાત કરવા છે, સાહેબની સાથે વાત કરો છો। ચલો ચલો, થેન્ક યુ। જો અમે વ્યવસ્થિત રીતે થેન્ક યુ કરીએ છીએ। શું નામ છે તમારું? અમે પણ કંપનીના એમ્પ્લોય જ છે ને, અમે પણ એ જ કોશિશમાં છીએ દ્વારા હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે। હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં। આ મહિનાથી જે પણ પગાર થશે તેમાં 15% કાપ મૂકવામાં આવશે। આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની। આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો। પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને 2 એક્સ્ટ્રા બોનસ મળે છે। 12 મહિનાનું કામ કરે અને એ લોકોને 14 મહિનાનો પગાર મળે છે। એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે। એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે। એટલે 12 ને 13 મહિનાનો પગાર આપવા તૈયાર છે। પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે। આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે, તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે। એટલે એ બાબતે કારીગરોએ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।